હેલો ટુ ફેમિલી, કેમ છો? બધે મજામાં છો? તો જય દ્વારકાથી જય માતા. ફરેવાર અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ને યાર. પડી ગઈ છે હાજર, આપણે હાજર વિડીયો સ્ટાર્ટ કર્યો તો થોડો વરસાદ આવે ને એટલે બધું અંધારેલો હોય ઘણો બધો ને આ બાજુ યાર જો કેટલો અંધારેલો છે. મને લાગે ને આવશે ને તો વાવણી થઈ જાય એટલે, પણ લાગતું ને આવશે. થોડો પવન છે કે એટલે ઉડી જાય. તો આજે ને આપણે ને મારા ભાભી બનાવી મસ્ત મને રેસીપી ફૂલવડા બાજરાના લોટના. એની પેલા બનાવી ને ઘઉંના લોટ. તો મારા ભાભી અહીં તો બેન બનાવી આ મસ્ત મેં રેસીપી બનાવેલી છે. તો હે ને આ તમે ઘરે પણ બનાવી શકો. કુલદીપ આ બધું અમે બનાવતા બહાર હે ને, અમે ને ઓલી બાજુ લીંબુડી હે ને ના બનાવતા. તો એને વરસાદ આવે પડ્યો ને તો બધું હે ને અકેલીને ગાય અંદર વ્યવ હતું. કુલદીપ ને વ્યવતા મિત્રો ખાય આવડા બધા બનાવી આવડે બધા ને. આમ જો મહેનત નથી મારે કરવાની, મન માલ લાવવાનું, પાણી મારે લાવવાનું. અને અમારા ભાભી મસ્ત મેનો બનાવ્યા ને. જય માતાજી બધાને, જય દ્વારકાધીશ. તો આપણે રેસીપી બનાવતા હતા, વરસાદ આવી ગયો મસ્તીનો. સારું ભલે વરસાદ આવી ગયો પણ આપણે બનાવવાનું વસ્તુ ભલે બગડ્યું, પણ વરસાદ આવે ને તો બહુ સારું એમ. તો છે ને ભાઈ યાર મસ્ત મેં રેસીપી બનાવી નાખી. તમારે વિડીયો હોય ને તો ઓળખરાની જેમ નીચે લિંક આપી દઈશ, જોઈ આવજો. મસ્ત મને રેસીપી બનાવેલી છે. અહીં તો હર્ષદભાઈ ભેં દો મીડા ટાઈમ થઈ જશે ઓલરેડી. તો આમ તમે કેમ ભેં તમે સ્ટાઇલ કેમ જો આમ ગબ્બર સ્ટાઇલ ગબ્બર. આપણે છે ને મસ્ત મને ભેં દોઈ લીધી ને હવે ને દાંતરડો લઈને જઈશ યાર હેમર વાટવા. કેમ કે છે ને ભેન યાર નીરવું પડે. નીરવો જરૂરી છે યાર. નીરો તો દૂધ કરે યાર, બાકી દૂધ કરે નહીં. અત્યારે ને વરસાદ આવતો હોય ને તો એને બધું ભીનું છે. જુઓ પાણી પીરું પાણી પણ છે ને એ આપણે ખેરી નાખ્યું ને. આમાં એવું છે કે માલ રાખો ને તમે ભેહું ગાવું ગમે એ તો એને વરસાદ આવતો ને તો તમારે નીણ લેવા તો ઓલરેડી જવું પડે ને જવું પડે તી. આમાં પછી ભીનું છે બધું, આમાં ભીનું યાર ગારો થાય આપણે ચપલા કે મેં બહુ મસ્ત. તો અહીં છે ને આપણે વાટવાની આ બધું આ બાજુ ઢળી જાય એટલે મને લાગે ઓલી બાજુ વાટવા જવું પડશે. પણ કાંઈ વાંધો ના હાલો તો આપણે ને જઈ ને વાટી લઈએ ને. વરસાદ આવશે ને તો નીણ વિના ના રહે, નીણ વિના ન રહી પણ પલતા ને આપણે વાટવી પડે. તો હે ને આટલી વાટી લઈ થોડીક છે ને નમાડી દઉં ઓલી બધી ને. અમારા ભાભી ગયા પાણી ભરીને યાર એને પાવનું છે ખબર નહીં યાર. તો આપણે ફટાફટ વાડી લઈ પૂળો ને આપણે મસ્ત મને વાડી લીધું છે. તો એટલું એક જરીક વેઠું ને પ્રકાશ ભાવ છે મારે હેમર લેવા આવ્યો છે. લગાડી દીધો કામ અમારું. મારો બેટો પ્રકાશભાઈ કે આવતા આવજો પણ આ લોસો થજો પણ કાંઈ આવતું તો પ્રકાશભાઈ બસ લઈ લીધા આવે ને ખાલી ફેન જ નીરવાનું છે આપણે. તો આ ભીનું એ તો ખાય કે નહીં ખાય એ ખબર. દૂધ ખાવું હોય ને તો બધું કરવું પડે. એ વાત આ છે. વરસાદ હજી ને હું કહેતો એમ છે ને હજી ને હજી આમ તો રીંગણી પાણી પીર્યું તો પીર્યું પગ ને પગ બધું પહેલી ગયું યાર. પ્રકાશભાઈ કીધું એમ દૂધ ખાવું ને મોટો ભાઈ વાંધે કરવા પડે. વાંધે ત્યાર તમારે ના વરસાદ છે કે નહીં એમ કેવો બા કોમેન્ટ. મને ને રસોઈ બનાવવાનું કામકાજ હાલે છે. બાઈ મને રસોઈ બનાવે. શું કરે રાત? આડો ફૂલવડા આપણે બનાવવા પડે. બોલ ફૂલવડા બનાવવા તો કુલદીપભાઈ જો ફૂલવડા બનાવે મસ્ત બનાવે. એ પાકે જેવી તે વાત હાથે આમ પોળા કરવાના ને પછી બનાવવાનું. બોલ એ બળી કાપા તો ક્યારેક બળી, ક્યારેક તો આમ તેલ નાખીને તો અહીંયા છાંટા આવે. તો કુલદીપભાઈ પાછા કે મારે બનાવો થાય ને એને પાછો લોટ બોટ બાંધીને પાછા કે મારે બનાવવા જ. તો શીખે છે છોકરા. અહીંયામાં એવું છે ક્યારેક આવડેલું હોય મતલબ ક્યારેક તમે કોઈ ન હોય ને તો બનાવીને ખાઈ શકો એમ. એટલે મારા વાલા બીજો દિવસ ઉગી જશે એટલે આપણે કેટલા દિવસના વ્લોગ એને ભેગા કરીએ છીએ ને આજે પાછો દિવસ ઉગ્યો નહીં. મતલબમાં નવી સવાર પડી ગઈ છે ને વરસાદ છે ને રાતનો ચાલુ છે ને. અમારા હર્ષદભાઈ તો ભેને પાય છે ને રાતનો એને વરસાદ છે ને ઘણો બધો આવી ગયો. ખેતરો ભરાઈ ગયા. હું તમને પછી બતાવી વરસાદ રહીને પછી. અત્યારે તો સવાર પ્રકાશભાઈ ઉભા થઈ ગયા ને લખે છે કુલદીપભાઈ તો માઇન મોઢું ધોયું છે. 8 વાગી ગયા. કેટલા વાગે? 8 વાગી ગયા મિત્રો. કુલદીપભાઈ ઉભા થયો મેન કેમ કે રાતના કોને ખબર વરસાદ આવ્યો તો જાય ગયા ન જાય ગયા. આજ રવિવાર છે ને મિત્રો, તો આમ શાંતિ હોય કે કોઈ જ રહી ને. હા છે ને રવિવાર છે તો એને રજા હોય કે તો એ બે બેન મોડાવતી હુઈ રહ્યા ને. અહીં તો ભેને પાવાનું કામકાજ ચાલુ હોય. કેમ કે ને વરસાદ આવે ને તો ભેને કંઈ બેટ તો લઈ ન જવાય. તો અહીં એક જણો ને છત્રી લઈને ચાય ડોલ ભરતા હોય. એક જણો અહીં પાછી પાસુના નામે. તો એવી રીતે યાર કંઈક ભેને પાઈને ભેને બહાર લઈ જઈને આવે ને તો લઈને ફેકડા બેકડા માર્યા હોય ને તો પછી આમ ખેતરમાં વહી જાય. એમ તો અહીં પાડી એટલે સાય નહીં પણ તો નક્કી ન કહેવાય. લઈને વહી ગયો તો એ ગારામાં પકડવાતા જ આવીએ. ઘણા ને અત્યારે ભેહું છોડે ને પાવા કે ગમે તો તોડીને વહી જાય ખેતરમાં ગમે ને એના મજા આવી જાય વરસાદ આવે તો આપણે જઈએ ને ઓલી બાજુ હોય ને ટ્રેક્ટર બેક્ટર બધું પલ્લે છે. તો અમે એના ખાડો એ ભરાઈ ગયો આખો. તો ના જઈને પછી બતાવીએ એવું લાગે ને તો છત્રી લઈને જાઉં તમને બતાવ્યું કેટલો વરસાદ આવ્યો.
ને આપણે મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે ને હવે ને જઈ છીએ આપણે આમ ખેતર બાજુ આંટો મારવા યાર. તો જોઈ કેવો વરસાદ આવ્યો એમ, ખેતરમાં પાણી ભરાણા કે ને ભરાણા એમ. તો જઈએ ને હવે ને બ્રાન્ડ કહેવાય મોટા ભાઈ, બ્રાન્ડ જોવા આમ ગુલચંદ ને ગારો બારો તમારે સોંટે પણ અંદર પાણી ન આવે. બહુ વરસાદ આવ્યો હોય ને તો સપ્લાયની અંદર પાણી આવે, બાકી એને પાણી આવે નહીં. હવે તો જઈએ આગળ ને તમને બતાવું. તો અહીં છે ને આપણે ને કાલે ને અડધું વાવતા બરાબર, અડધું વાવ્યું એક ખેતર. આમ તો બે ખેતરમાં વાવવાનું ચાલુ કરી દીધું, એકમાં શનેડો ને એકમાં ટ્રેક્ટર. તો આજે પડું દેખે ને ખાડો ભેરો ને એમાં ને અડધું ઉધીને ખાલી ઓલી બધું પવન છોકો હોય ને એ બધું ખૂણો હોય ને ના થોડુંક આમ તો બાકી રહી ગયું ને તો આ વરસાદ આવવા માંડ્યો. બોલો મતલબ કહેવાય ને કે વાવણી ને અધૂરી રહી ગઈ. વાવણી એટલે કે વાવવાનું અધૂરું રહી ગયું તો આ વરસાદ આવી ગયો ને. અહીંયા થોડોક ખેતરનો ખાડો પડે ને તો ભરાઈ ગયો છે ઓલરેડી. જુઓ તમે રાતનો વરસાદ ચાલુ છે ને ઓલી બાજુ ખાડો છે એ ભરાઈ ગયો ને અત્યારે ઓલરેડી છે ને થોડો વરસાદ આવે જ છે. તમારા બધાને કેટલો વરસાદ આવ્યો જરીક એવું નહીં પણ લાટ બધું કોમેન્ટમાં કહી દીધું કેટલો વરસાદ આવ્યો એમ. ને આમાં ને બધું લહર એવું છે પાછું જરીકે હાલવામાં ફેર પીડ્યો ને એટલે પર દેખાણા જાઓ હેઠા. અહીંથી જો રસ્તામાં પાણી ભરાઈ જાય. અમે એના વટે એવું છે નહીં લાગતું નહીં જવાય એવું. કેમ લાગે જાવું ન જાવું વિચાર કરવું વિચાર. હાલો ને જી આવું યાર હવે જી થાય બીજું અહીં બધી આવ્યા તે બીજું જવું જ પડે ને. અત્યારે વરસાદ ભાઈ તો દૂધ ભરવા ગયા તો એ પાણીમાં ગાડી પાડી હાંકી તો આપણે પેલા ને આ માદળું વટી જઈ આપણે પહોંચી ગયા છીએ અહીંયા ને લેટ હતી ને ઓલરેડી ને રાતની 2-3 વાગ્યાની છે નહીં તો ડીએબી કંઈ ઉડેલા નહીં માથે લઈ કદાચ પ્રોબ્લેમ છે ને અહીંયા તો પાણી આવે તો ઓલી બાજુ ખેતર હોય ને ખેતરનું પાણી આવે ને આવીને પાછું ધોવાઈ જાય તો ખળખળિયા પડે ખળખળિયા અમારે બધે પાણી જાય છે. પોડની જેમ ને એટલો જે ખાડો હતો ને આખો ભરાઈ ગયો છે. તમને જ ખબર ન યાર, મારી બીજી ચેનલમાં વિડીયો છે એ. તો અહીં તો પાણી આવે થોડું પાસે વેણ પડી ગયા યાર. પાસે એને ને વરસાદ બીજો જાય ને હવે વણની પણ પોર હે ને મેળ આવી છે વેણ બૂરવાનો. વણ તો પછી ધોવાઈ જાય ઓલો ખાડો આખો ભરાઈ ગયો. બોલ કેટલું પાણી છે. તો હા હે ને વેણ હે ને વણ હે ને ખેડીને પાછી બૂરી તો પાછી પડી ગઈ કેમ કે ને ખેતરનો ઢાળ અહીંયા હે ને તો બધું પાણી ને અહીંયા જ નીકળે. તો આખી વેણ પડી ગઈ. હજી કંઈક વરસાદ તો જો આમ હજી તો ચાલુ જ છે ને હજી અંધારેલું છે બધું ખુલ્લું પડતું જ ને. બોલો યાર લાટ બધો વરસાદ આવશે ને. અને આ ખેતરમાં ને થોડુંક ને આપણે વાવેલું હોય બાકી પછી વરસાદ આવી ગયો પછી વીજા ઘેરે ને પાણી જો ચાલુ જ છે. એટલો ખાડો હોય ને આખો ભરાઈ ગયો તમને દેખાય તો એવું છે. તો હાલો એ બધું જઈએ. અહીંયા છે ને આપણે પોગ જશે ને અહીંયા કેટલું પાણી છે તમે અંદાજો લગાવજો જરીક અંદાજો લગાવજો. ખાલી આપણે ને જાવું તો છે પાણીમાં પણ એને લાગે બી કામ ને જીવજંતુ હોવાની શક્યતા પૂરેપૂરી. ઓહો ટાઢું પાણી યાર બહુ. કેમ કે છે ને મતલબમાં પહેલો વરસાદ થાય ને તો પહેલી વાર પાણી ભરાણું એટલે જીવજંતુ આમાં કંઈક ને કંઈક હોય ને હોય હતી. વિશ્વાસ નહીં કરવાનો લાગે બીક પણ જવું તો છે ત્યાં અહીં તો ડોળ નીકળે તો ના કંઈક હશે 100% તો બુડબુડીએ કાઢે એ આમાં બધે બુડબુડીએ કાઢે. આપણે લાગે બીક ભાઈ આપણે જવું નહીં હવે આમાં ને પાણી મતલબમાં નીકળી જાય પણ કંઈક ને કંઈક ને સંતાઈ ગયેલું હોય છે બાકી એટલો ખાડો હોય ને ભરાતો જ નહીં તો એને કંઈક ખોલવા જવું પડશે. પણ અહીંયા આમાં ને પાણીની અંદર લાગે બીક સૌ મોડે ત્યારે લઈને કંઈક બીસી કડીએ જ કરીશું હું એને કંઈક છે તો ડેલા ભાઈ ડેલો કેટલો બુડી ગયો આપણે ભાઈ જવું નહીં પછી જવું પછી મોડેકથી. તો અત્યારે ને મસ્ત મજાનું પાણી છે જો મસ્ત મજાનું બગલાઈથી નાસ્તો કરવા આવી ગયા તો હવે ને આપણે વૈયા જઈ ઘેરે પછી આવશું કચરો બસરો ને કાઢીને વહી જવું.